હે ફ્રેન્ડ્સ, કાલે હું જોઈ આવી પિક્ચર લાગણીનો મેળો. આના ટાઇટલ પ્રમાણે આ પિક્ચરમાં દરેક લાગણીઓનો ખરેખર મેળો જ છે. સુખ દુઃખ, ખાટી મીઠી લાગણીઓ બધી મિક્સ છે. આ સ્ટોરી છે કોલેજના યંગ કપલ શ્રદ્ધા અને શુભ. જે શુભ અત્યારે એકદમ જેન્ઝી જનરેશનથી બિલોંગ કરે છે. ફ્યુચરની કોઈ ચિંતા નહીં, આજમાં જ જીવવાનું, આગળ જે થશે પડી એવા દેવાશે એવી લાઈફસ્ટાઈલ સાથે. શ્રદ્ધાના ફેમિલીને શુભ બિલકુલ પસંદ નથી હોતો, પણ આ બે જણાથી એક મિસ્ટેક થઈ જાય છે અને શ્રદ્ધા પ્રેગ્નન્ટ થઈ જાય છે અને મૂવીમાં એન્ટ્રી થાય છે હાર્ટ ઓફ ધ મૂવી અર્જુન, એટલે કે સંજય સર. એમણે જે કોમેડીનો તડકો નાખ્યો છે, તમને આખી મૂવીમાં ક્યાંય બોર થવા જ નથી દેતા એ કેરેક્ટર. એમના ડાયલોગ્સ એટલા બધા સરસ છે કે તમને એ મૂવીમાં જકડી રાખે છે. શુભ અને શ્રદ્ધા બેઉ લગ્ન કરે છે મા બાપની મરજીના ઓપોઝમાં જઈને, અને અલગ રહે છે એ લોકો. તો હવે મેઇન સ્ટોરી ચાલુ થાય છે એવી કે ફક્ત પ્રેમથી પેટ નથી ભરાતું. પેટ ભરવા માટે, જિંદગીમાં આગળ વધવા માટે પૈસા જરૂરી છે. હવે એ વસ્તુ શુભને સમજાય છે. એ અર્જુનના મામાના ત્યાં ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે જોબ લે છે. રાત દિવસ ખૂબ જ મહેનત કરે છે, પણ ક્યાંક ખરાબ સંગતમાં પહોંચી જાય છે તો ડ્રિંક્સ કરવાનું ચાલુ કરી દે છે. પછી શુભ અને શ્રદ્ધામાં ઝઘડા ચાલુ થાય છે. એક દિવસ એવો આવે છે કે એ ઝઘડીને એના કામ ઉપર જતો રહે છે અને પાછળ શ્રદ્ધાની તબિયત ખૂબ જ બગડી જાય છે. આડોશ પાડોશના લોકો એને હોસ્પિટલાઇઝ કરે છે. જ્યારે શુભ હોસ્પિટલ પહોંચે છે ત્યાં એને ખબર પડે છે કે શ્રદ્ધા એના બાળકને જન્મ આપી અને ત્યાંથી જતી રહી છે. જ્યારે શુભ પોતાના બાળકને હાથમાં લે છે, એ જે લાગણીનો અનુભવ થાય છે, એ થોડો ગભરાઈ પણ જાય છે કે હું આ એકલા બાળકને કેવી રીતે સાચવીશ, મા વગર કેવી રીતે બધું હેન્ડલ કરીશ. એ અનાથ આશ્રમમાં મૂકવા પણ જતો રહે છે, પણ બાપ તો બાપ હોય, એની લાગણી તો ઊભી થઈ જ ગઈ હતી બાપ તરીકેની. તો એ અનાથ આશ્રમમાંથી એને પાછો લઈ આવે છે અને અર્જુન સાથે મળીને એ દીકરાને એના એટલું સરસ ઉછેરે છે. અને ઓલ ઓફ અ સડન જે લાગણી, જે સ્વભાવમાં ચેન્જ આવે છે એના એક બાપ તરીકે, એ જે મેચ્યોરિટી બતાવે છે, સરસ લાગે છે જોઈને. અને પછી એક જોબ સ્વિચ કરતા એને શ્રદ્ધા મળે છે. યસ, શ્રદ્ધા મળે છે. અને એને એની ઉપર ગુસ્સો તો હોય જ છે શુભને કે તું મારા દીકરાને છોડીને જતી રહી. પણ એટ ધ એન્ડ એક ટ્વિસ્ટ આવે છે. એ જોવાની તમને બહુ મજા આવશે. તમે જાઓ આ પિક્ચર જોવા. એમાં કવિતા નામની એક ફ્રેન્ડ હોય છે, એમ્પ્લોય કહી શકીએ. એ લોકોને મળવા માટેનો જે ભાગ ભજવે છે, મજા આવે જોવાની. આ વસ્તુ કે ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ લાગે અને આપણને ત્યારે એવું ફીલ થાય કે કાશ આપણી પાસે પણ આવા સરસ કવિતા અને અર્જુન જેવા ફ્રેન્ડ્સ હોય તો આપણી લાઈફ બહુ સિમ્પલ બની જાય છે. આ મૂવી જોતા મને એવું લાગ્યું કે આ મૂવી મેં ક્યાંક જોયેલી છે. દેન આઈ સડનલી રિયલાઇઝ કે મેં આ મૂવી સાઉથ ઇન્ડિયનમાં જોયેલી છે, હિન્દી ડબ વાળી, દાદા. યસ, દાદા મૂવી મેં જોઈ હતી, જેમાં અપર્ણા દાસ અને કેવિન કરીને એના સ્ટારકાસ્ટ છે. સેમ સ્ટોરી ત્યારે પણ મને ગમી હતી અને આ પણ મને ગુજરાતીમાં બહુ જ સરસ લાગી છે. તો આઈ મસ્ટ રિક્વેસ્ટ કે પ્લીઝ બધા મળીને આ મૂવી જોવા જજો. અને આવી જ ગુજરાતી મૂવીની અપડેટ્સ લેવા માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ ઓન માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ.